टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। रामदेव फाउंडेशन द्वारा इनामी योजनाનો લકી ડ્રોના મામલે રામદેવ ફાઉન્ડેશનના ભાગીદાર સવજી ઠાકોરે કર્યો મોટો ખુલાસો। રામદેવ ફાઉન્ડેશનનો અશોક માળી ભાગીદારી આપવા માટે લેતો હતો બેંકના કોરા ચેક। ટિકિટો વેચ્યા બાદ લકી ડ્રોનું આયોજન ન થતા ભાગીદારે રાસ ખોલ્યા। 8 ફેબ્રુઆરીએ થરાદના મોરથડ ગામે યોજાવાનો હતો લકી ડ્રો। અશોક માળી પર 2 પોલીસ ફરિયાદ અને બાદમાં ડ્રો ન યોજાતા ભાગીદાર અલગ થયા। પોલીસ ફરિયાદ થતા લકી ડ્રો ગેરકાયદેસર હોવાનું ભાગીદારના ધ્યાને આવ્યું। પોલીસે ચાંપતી નજરના કારણે લકી ડ્રોનું આયોજન ટાળવામાં આવ્યું। લકી ડ્રો બંધ છતાં અવારનવાર આવનાર સમયમાં લકી ડ્રો થશે તેવી અશોક માળીની નવી જાહેરાત છે। ભાગીદારે લકી ડ્રોના એજન્ટોની ટિકિટ ન વેચવા અપીલ કરી છે। સવજી ઠાકોરના નામની એસટી સિરીઝની ટિકિટનું વેચાણ બંધ કર્યું હોવાની વિગતો છે। લકી ડ્રોની ટિકિટ ન વેચવા અને કોઈએ પણ ટિકિટ ન ખરીદવા માટે પણ અપીલ કરી છે। ભાગીદારના નામની સિરીઝ સાથે ટિકિટ પ્રિન્ટ કરવામાં આવી હતી। અશોક માળીએ ફરી 5 ટિકિટ અને 1 ટિકિટ ફ્રીની લોભામણી જાહેરાત કરી। કોઈ લખાણ થયું નથી, પણ એમાં રકમનું લેવડ દેવડ માટે કરી અને અમે એમને 2 કોરા ચેક સ્ટેટ બેંકના આપેલા છે। મારા નામના, સવજીભાઈ વાઘેલાના નામના। અચ્છા, એટલે તમે એમની તમારી સિક્યુરિટી પેટે લઈને ગયેલા છે? મારી જે પેમેન્ટની લેવડ દેવડ છે ને એની સિક્યુરિટી પેટે મારી પાસેથી અમને ચેક કોરા 2 ચેક લીધેલા છે। પરવાનગીઓ લેવામાં થોડા હજી લેટ છીએ। ડ્રો કરવાની પરવાનગી જે તે લેવાની છે એ થોડી આવવામાં હજી ટાઈમ લાગશે। એટલે આપણો ડ્રો તારીખ 28 નો થશે, 28/2, એટલે 20 દિવસ આપણો ડ્રો પાછળ ખેવીએ છીએ। સમાચાર મોરબી